આગામી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા 156 અંકલેશ્વર હોસોટ વિધાનસભા ઈવીએમ અને વીવીપેટ મશીન ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ભાજપ, કોંગ્રેસ તેમજ આપ પાર્ટીના કાર્યકરોની હાજરીમાં ટેમ્પામાંથી ઉતારીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં કવાયત શરૂ કરી હતી, જ્યાં ચૂંટણી અધિકારી એવા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ કચેરી અન્ય કર્મચારીની હાજરીમાં બે સ્ટ્રોંગ રૂમમાં વીવીપેટ મશીન સાથે ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા, તેમજ સ્થળ પર ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ કરી તેનું કંટ્રોલ રૂમ ઊભું કરી સંપૂર્ણ રેકોર્ડિંગ સાથે તેનું પણ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે. તે 154 મત વિભાગ માટે શ્રી એન.જી. હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે. તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે. કુલ અત્રે 154 મત વિભાગમાં ડીયુ 308, સીયુ 308 અને વીવીપેટ 333 મળેલ છે.